મિત્રો નમસ્કાર। આપણે આજે એક ખેડૂતને ત્યાં આવ્યા છીએ અને એમણે આપણી ઇન્ડિયા એગ્રોની ભૂવસ્ત્ર ગ્રોમેજિક અને ઓલિફનો ઉપયોગ કર્યો છે। તો એ ખેડૂતના મુખેથી આપણે સાંભળીએ કે એમને શું રિઝલ્ટ મળ્યું। તો શું નામ છે વડીલ આપનું? શ્રીમાન, મારું નામ કરમણભાઈ ભલાભાઈ ભરવાડ, ગામ અંબાજટી, તાલુકો શહેરા, જિલ્લો પંચમહાલ। મોબાઈલ નંબર સાહેબ? મોબાઈલ નંબર 98 790 46 735। હવે સાહેબ, તમે આ ઉનાળુ સિઝનની ડાંગર ગુજરી કરી છે હા, અને દર વર્ષે કરો છો, પણ આ વખતે તમે આપણી એક ઇન્ડિયા એગ્રોની ભૂવસ્ત્ર વાપર્યું। એ ડાંગર રોપાઈ ગયા પછી કેટલા દિવસે નાખ્યું? 10 દિવસ પછી 10 દિવસ પછી નાખ્યું। 10 દિવસ પછી નાખ્યું। તો કરમણભાઈ, તમને આમાં શું અનુભવ થયો છે આપણી ભૂવસ્ત્ર વાપરવાથી? ભૂસ વાપરવાથી અનુભવ એવો કે જ્યારે એ ખાતર આપણે નાખ્યા પછી અમને એનું ઉત્પાદન વિકાસ સારો થવા માંડ્યો। વિકાસ સારો થવા માંડ્યો પછી અમે એરિયા નાખ્યું, એનાથી પણ વિકાસ સારો થયો। સારું થયા પછી એનો કંટાનો માવો એવો ભરપૂર એવો આવ્યો છે, આપણે દૂરથી દેખીએ મતલબ કંટા ભરાવદાર છે, આખું ખેતર જમે જોઈએ તો ડાંગર દેખાય છે આપણને, અને કંટાલ નીચે લટકી ગયા। તો આપણે મિત્રો ગણી જોઈએ કે એક બાલીને કે કેટલી એમાં હા, એક ઉગી છે? ગણતરી લગાવો તમે સાહેબ જોરથી બોલો એટલે આપણને ખબર પડે। 1 2 3 4 5 6 7 8 9 10 11 12 16 17 18 19 20 21 22 23 24 25 26 છે સર। 26 એક છોડનું ફૂટ આપ છે, અને જે એમનો બાજુના કોઈ મિત્રનું ખેતર છે ને એમાં પણ ગુજરી ડાંગર છે, અને એમાં શું રિઝલ્ટ આવ્યું છે એ પણ આપણે જોઈએ। તો આ એક બાજુનું બીજા એમના મિત્રનું ખેતર છે, એમાં પણ ગુજરી ડાંગર જ વાપરેલી છે। આ પકડો, હા, આવી જાય, તો ગણતરી કરો સાહેબ। આવી જાઓ લખો છું એ આ છોડ દો, આ બહુ છોડ, આ છોડ દો, આ લીધો પકડી દો, આવો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 અને 13। હા, જેમની અંદર ઇન્ડિયા એગ્રોની પ્રોડક્ટ વાપરી નથી એની અંદર 13 છે, જ્યારે આપણામાં 26 છે, મતલબ કે રિઝલ્ટ ડબલ છે। અને આ જેમાં ઇન્ડિયા એગ્રો પ્રોડક્ટ નથી વાપરી એ ખેતરનું આપણે રિઝલ્ટ પણ આપણે જોઈ શકીએ છીએ કે જેમાં ડાંગર ભરાવદાર નથી, એનો માવો ભરાવદાર નથી। તો આપણે ખેડૂત મિત્રને પૂછીએ કે તમે આ પ્રોડક્ટ વાપરવાથી સંતુષ્ટ છો? હા, અમને આ પ્રોડક્ટ વાપરવાથી ઘણો એવો સંતોષ છે। અચ્છા, જે કે જેમાં કોઈ રોગ આવ્યો નથી। તો બીજા ખેડૂત મિત્રોને આપણે એમનું ઉત્પાદન વધે એના માટે આપણે ભલામણ કરી શકીએ કે ના કરી શકીએ? કરી શકીએ, આપણા સગા સંબંધી મિત્રોમાં કરાય ને? કરાય। તો તમે જે સમય આપ્યો સાહેબ તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર। જય હિન્દ, જય લાઈફસ્ટાઈલ।